વડોદરાની જનતાને દાખલા માટે અરજદારોને ધરમના ધક્કા ખાવાની વારી આવી છે। જન્મના દાખલા માટે અરજદારોને ધરમના ધક્કા ખાવાનો વારો આવ્યો છે। વડોદરામાં એસએસજીમાં લાગી અરજદારોની મોટી લાંબી કતારો। લાંબા સમયથી નથી મળી રહ્યા જન્મના દાખલા। એસએસજીમાં સારવાર માટે દૂરથી લોકો આવે છે, પ્રસ્તુતાઓ આવે છે। જન્મના દાખલા માટે ધરમના ધક્કા ખાવા પડી રહ્યા છે। ટેકનિકલ કારણને લીધે સર્વર બંધ હોય છે, તો ઘણીકવાર સ્ટાફ હોતો નથી, તો વિવિધ પ્રકારના જન્મના દાખલા માટે લોકોને ધરમના ધક્કા ખાવાની જ વારી આવી રહી છે। લોકો અનેક વખત ધક્કા ખાઈને કંટાળ્યા છે। કામના ધંધાને છોડીને આવીએ તો પણ કામ થતું નથી, તેમ અરજદારો દ્વારા જણાવવામાં આવ્યું હતું। હોસ્પિટલ તંત્રની ગંભીર બેદરકારીઓ છે। વહેલી સવારથી જ જન્મના દાખલા માટે અરજદારોને ઊભા રહેવું પડે છે, સાંજ સુધી ઊભા રહેવું પડે છે, અને આ એક મોટી અરજદારો માટે ખૂબ ગંભીર બાબત છે। મારું નામ ધર્મેશ કુમાર રાઠોડ છે। હું એસએસજી હોટલમાં મારી ભાણીના દાખલા માટે આવ્યો છું। મારી ભાણીને લગભગ 3 મહિના જેવું થઈ ગયું છે, પણ હજુ દાખલો આવ્યો નથી। એના માટે પ્રોસેસ જે હતી એમની કે બંધ થઈ ગયું હતું, ફોર્મ ભરી દીધું હતું। ફોર્મ ભર્યા પછીનો પહેલો મેસેજ આવી ગયો છે। હવે પાછા એવું કે હજુ બીજું ફોર્મ ભરશો, પછી બીજો આવશે ને હજુ ત્રીજો મેસેજ આવશે, પછી દાખલો આવશે, એવું કહી રહ્યા છે। આ થોડી તકલીફ વધારે જ કહેવાય, કેમ કે જ્યારે મારા ભોનિયાનો દાખલો હતો ત્યારે તૈયારી એક જ ફોર્મે દાખલો સીધો ઘરે એડ્રેસ પર આવી ગયો હતો। પણ આવા 2-3 વાર ધક્કા ખાવા આવી લાઈનમાં ઊભું રહેવું યોગ્ય નથી। એમ આનું નિરાકરણ લાવવું જોઈએ। કારણ કોઈ કીધું નહીં, કારણ તો હવે આવું જ કહે છે કે મેસેજ આવશે એટલે ભાઈ થશે, મેસેજ આવશે એટલે થશે। મેસેજ હજુ બીજા 2 આવશે, હજુ એક જ આવે, હજુ બીજા 2 આવશે, એવું કે છે। હવે